હાલો તો ફાઇનલ હવે ભરતભાઈ ના ઘરેથી રજા લેવાનો ટાઈમ આવી ગયો છે. સત્યાને હું હાઈવે ચડાવું તને કે ધક્કો મારી જટ મૂકી આવ. હાલો માસી ચાગલો હે માર સતીશ ને બધા મહેમાન મેલવા જાય છે. રાજા બધે મૂકવા સતીશ 4-5 દી થી જેલમાં હતો. છોકરો જો રૂડો રૂપ જીવો છે. રૂડો રૂપ જીવો એકતા કરી નાય જરા આવી હણો હા કે જોવાની જોડે તમને. હાલો ભરતભાઈ તમે હાઈવે સુધી પુગાડી દીધો, તમારો દિલથી આભાર. હવે રજા લ્યો ભાઈ. વેલકમ ટુ ટાટા લોહા ઇન્ડિયન બ્રાન્ડ બેઝા ઇન્ડિયન બ્રાન્ડ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું. અત્યારે શું ડોક્ટર ભરત આહીના ઘરે. અત્યારે હું ઘરે નથી, ઘરને બહાર છે, કારણ કે ફોનમાં ચાર્જિંગ અંદર છેલ્લા 4 દિવસથી, કારણ કે લાઇટે પણ નથી અને 4 દિવસથી ભરતભાઈ આહીના ઘરે છે. ખરેખર એ વ્યક્તિ અને આખું ફેમિલીને ટૂંકમાં 4 દિવસ મેં એના સાથે ટૂંકમાં જે ગાઈઢા ને ખરેખર ઘરને યાદ નથી આવવા દેતા એવા વ્યક્તિ છે બધા. અત્યાર સુધી આપણે ભરત આહીરની સાથે તો બહુ ફર્યા, પણ એનું ફેમિલી સાથે 4 દિવસ થયા ને ખરેખર કેવું પડે બાકી. મને એમ નથી થયું કે મારા ઘરે નથી. તમારા બધાનો દિલથી આભાર. થોડીક તકલીફ પડી છે મને સાચવવામાં, જો કે એવું કંઈ આપણે એવું હતું નહીં કે આપણે વીઆઈપી નથી, છતાં પણ કોઈ પણ આવે ને આપણા ઘરે તો એને સાચવવા તો પડે. તો માસી બહુ એટલે બહુ અમને સાચવા છે. તો માસી તમારો દિલથી આભાર. કોઈ દી અમને હે ને તમે જે મારા માટે અત્યારે સુધી તમે 4 દિવસ કર્યું ને કોઈ દી જિંદગીમાં નહીં ભૂલું. જેની આપણી મદદ કરી હોય ને એનું ક્યારે આપણે ભૂલવું ન જોઈએ ખરેખર. હાલો તો અમે ફટાફટ આપણે ને ભરતભાઈના ઘરે જઈએ, કારણ કે ફોન ચાર્જિંગ થઈ થવા આવ્યા છે. દેહે દેહે હવે માસે આઈ શું ગઈ કે મને કોઈ દીકરી નહીં દે, દીકરી દે આખરી દે કલાક ની અંદર એમ એને હગાઈ નથી કરવી, આખરી દીકરી દે હમે ના પાછો છોકરો જો રૂડો રૂપ જીવો નાય જરા અંબે ભાઈ છે ને 4 દિવસ તો નાય આવે. હું નહીં આવું કે હું નહીં આવું. હા ભાઈ છે નાવાના તો સોર છે વ્લોગમાં જોતો હોય 3-4 દિવસ ના હોય કે હા હા એમ કરે કઈ વાંધો નહીં માસી. તો લગન બગન હકાઈ થઈ ગયા ને તો તું દરરોજ નાવા માંડે કે નહીં સુધરી જાય. ફોન ભરત બે છે ને ટૂંકમાં ગાડીમાં ચાર્જિંગ કરવા આવ્યા ફોન. તો અહીંયા આપણા ભરતભાઈ છે, આમાં તો ટાઈપ સી ના દોરડા હે. જો ભાઈની ગાડીમાં તમે છે ને દોરડું કાઢે, લાઇટ જ નથી ભાઈ છેલ્લા 4-5 દિવસથી. વેલકમ ટુ ટાટા લોહા ઇન્ડિયન બ્રાન્ડ બેઝા ઇન્ડિયન બ્રાન્ડ જ છે. ફાસ્ટ ચાર્જિંગ નું લાલ આગળ આઈફોન ને ફૂલ કરી દે બેટરી. હમણાં તાર ભાઈ અહીં નહીં પડી છેલ્લા 3-4 દિવસ ક્યાંય જવાય મને શું કરે. હાલો ચાર્જિંગ કરી લે પેલા ફોન. તો ભાઈ ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે ને. દાયરો જોજો ભાઈ ભાઈ દાયરો કરતા કુતરા અમારા ગામનો કુતરા જોઉં તમે જો કુતરા આખા ગામમાં આટા મારે કઈ જગ્યા નથી દેવાની. તો યાર ને ખરેખર આ દિલથી જે ખુશી થાય ને ભરત ખરેખર બાપા 5 દિવસ હાલવા ગયો તમે એ જાવ. સતીશભાઈ 5 દિવસે પગની અંદર ખંજવાર આવતી હતી, ગાય સોમનાથ નીકળી જાવ, પણ અમારા રસ્તામાં એટલું બધું પાણી આવી ગયું હતું ને ભાઈ ટ્રેક્ટરે જાય એમ નતું. ટ્રેક્ટરે કાલે હાંજે માન ગઈ પછી હાંજે પ્રોગ્રામ બનાવ્યો હતો. કેવાનો બનાવ્યો હતો? આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીનું શાક બનાવ્યું હો ભાઈ. એનો વ્લોગ આવી છે આજે જોયા જેવું છે. આજ નહીં કાલે કઈ છે અપલોડ કરી દઈ કાલે આવશે જોજો ભાઈ. આ રસ્તા ધોઈ નાખ્યા. વરસાદ પડ્યો નેક્સ્ટ લેવલ. આજે હજી રેડ એલર્ટ છે ભાઈ. હાલો માસી ચાગલો હે માર સતીશ ને બધા મહેમાન મેલવા જાય છે. રાજા બધે મૂકવા સતીશ આજે 4-5 દી થી જેલમાં હતો. હવે જરાક ટૂંકમાં મને દાંત દેખાડે. હાલો આવજો તમે ફ્રી થઈને. સતીશે બહુ બિચારે મહેનત કરી કે મારે વયું જવું પણ હીરી મોહીનો પ્રેમ હતો ને એટલે ભગવાને માંથી વરસાદ મેલ્યો તને 4-5 દી સુધી ઈ વાટું રોકાવાનું છે. આ રોકાય બાકી રોકાવાનું તો બાકી હા બાકી રોકાય નહીં બાપા. હા ફ્રી થઈને આવજો તમે. હાલો તો ફાઇનલ હવે ભરતભાઈના ઘરેથી રજા લેવાનો ટાઈમ આવી ગયો છે. સત્યાને હું હાઈવે ચડાવું તને કે ધક્કો મારી જટ મૂકી આવું તું જા.
એવું કંઈ નહીં ટૂંકમાં મને ભગાડતો નથી પણ મને મૂકવા આવે છે કે આડાવરો હોય જાય નાળા બાલામાં પડી જાય તો ક્યાં પાછો ગોતવા જાવ હાલો દેશી ફાંકી ખાઈ લીધી મારી થાર એવું છે હાલો તો ભરતભાઈને સાર કાઢ લઈ એને આપણે આવવા દે પાછા હવે અમે જઈએ સીધા ભાટિયા જવાનું છે કે ભાઈ ભાટિયા થઈને ભાઈ નીકળો આગળ જો ફરતો જાય એ કાલે તને હાઈવે સુધી મૂકી જવું હોય કે ત્યાં હોય તને કે જવા નથી દેવો ઘરે જ મૂકી જાવ સોમનાથ સુધી નાખી એમ છે બધા તો બિચાર હેરાન ક્યાં કરવા ભરતભાઈ જાય આગળ હું જાય પાછા હાલો ફાઇનલ અત્યારે અમે પૂગી ગયા છે ભાટિયા ને ભાટિયા આવે ને ભાઈ આ કાંઈ થાર રોકી દીધી કામ હોય એમ કાંઈ ખબર નહીં ભાઈ શું કરવું રોકી હોય જાય ભાઈ તો મને ઘેર પુગાડે રોકમાંથી છે ના તને ઘરે જ પુગાડવાનો છે એકચ્યુઅલી મસાલો ખાવા બ્રેક હોલ્ડ માર્યો કાચ થોડોક ઊંચો કરી દે પાણી નો કરે કાચ થોડોક ઊંચો કરી દે એટલે પાણી નો કરે થોડીક જગ્યા રાખો ઇન્ડિયન બ્રાન્ડ છે યો બ્રો કોઈ દી વ્લોગમાં નહીં જોયું આજ જોવા મળી વાહ કઈ વાંધો નાલો ઝટકું કામ છે બસ ઓલા ખાકી લેવા ગયો બાકી કઈ વાંધો નાલો જો આવી ગયું સાવી જાય આવી ગયું હાલો હાલો ભરતભાઈ તમે હાઈવે સુધી પુગાડી દીધો તમારો દિલથી આભાર હવે રજા લ્યો ભાઈ અને કે હમણાં તો ઘર કરી છે એટલે રેડી હાઈવે મેલ્યો એટલે વળી ગટ હાઈવે હવે થોડોક મેલ સોમનાથ સુધી ઊભું નહીં જાય હાલ ભાઈ તો આવી જાય તમે આવો ફ્રી થઈને બધા પાક્કું ને થોડાક જ દિવસોમાં આવશે કાંઈ વાંધો નહીં તો ભાઈ ભરતભાઈના ઘરેથી તો આપણે નીકળી ગયા અને વચમાં આપણે માધુપુર પહેલાં જે ગોસા ગામ આવે ને ત્યાંથી આપણે પોલીસવાળાએ જવા નથી દીધા તો અત્યારે પાછો છે ને જો આમ પોરબંદર સાઈડ જાઉં અહીંયાથી મારે જવાનું થશે ધોરાજી એટલે બહુ કલાક આપવાના છે આજે કેમ કે આ રસ્તો બંધ છે બાકી અહીંયાથી મારું ઘર છે ને ખાલી 40 થી 50 કિલોમીટર જેવું રહ્યું પણ અમે છે ને પાછું જવાનું છે 150-200 કિલોમીટર ફરવા હાલો જઈએ અમે ધોરાજીથી જઈએ જેતપુરથી જુનાગઢથી પછી આપણા ગામમાં જવા બહુ કલાક આપવાનું છે અહીંથી ભૂખશું 2-3 વાગે જોઈએ હવે શું થાય હવે એટલો બધી વરસાદ થયો ને બધી પબ્લિક છે ને ભેહું લઈને રોડ ઉપર આવી ગયા હા કેવી તકલીફ પડી છે બધાને રોજ ભેહું બાંધ્યું પાણી તમે જોવું છે ને ખાલી ત્યાં જો નીકળ્યું પાણી ભયંકર વરસાદ ભાઈ અત્યારે હું છે ને ભાઈ ઉપલેટા પહોંચવાયો અને મારી લાઈફનો જે છે ને ટૂંકમાં આ દિવસ બહુ ડેન્જર ગયો એમ એટલી આપણે ગાડી ધોડાવી નથી કોઈ દી અને આવો ટૂંકમાં ખાલી ટૂંકમાં આપણે ઘર જવા માટે છે એટલું હું ધોડ્યો નહીં કોઈ દી એટલું ધોડ્યો નહીં જિંદગીમાં પણ કારણ કે યાર વરસાદને એવું બધું ફસાઈ ગયો હતો ત્યાં પણ આપણા ભરતભાઈની ઘરે પણ 4-5 દિવસ થયો ને અહીંયા પાછો આવી માધુપુર ટૂંકમાં આવી ગયો ત્યાંથી પાછો ત્યાં પહોંચી ગયો છે ઉપલેટા 1000 કિલોમીટર કંઈ પણ ટ્રાફિક જો તમે વાહ બધી મેચ તકલીફ છે ભાઈ પાણી એવું ભેહું લઈને ભાગે બધા ભાઈ શું કરે ફાઇનલ ભાઈ અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે જુનાગઢ ટપી ગયા એટલે કે મણેકવાડા આવી ગયા છે અને આપણા એરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે અને હવે અહીંયાથી સીધું જવાનું છે મારા સસરાના ઘરે કારણ કે હર્ષા છે ને તે દિને ત્યાં છે તો લેતી જવાનું છે ચાલો ફટાફટ જઈ અને હર્ષાના પપ્પાના ઘરે ટૂંકમાં જાય હાલો તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે હર્ષાના ઘરે હર્ષા અહીંયા લેસન કરવા બેસી ગયો વાહ એ લેસન જ કરી પણ આ ડૉક્ટર સાહેબ છે ને આપણા એનું કંઈક છે આ બધી આ જગ્યા પકડ લઈને ને કે આ બીજા ભાઈ લખાવે કામ લખે એમાં કલમ ફળ્યો ડૉક્ટર આ છે ડૉક્ટરનું કામ આ કરે કઈ વાંધો લખે રાખો હાલ ભાઈ જલ્દી તૈયાર થાય ભાગી થાકી ગયો અમે તો હાસી વાત છે ભણો આ ડિગ્રી અહીંયા લીધી પણ લેસન આખું નહીં કર્યું તો અત્યારે ફાઇનલી છે ને અમે જઈએ છીએ ઘરે હર્ષાના પપ્પાના ઘરેથી અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં 5-6 દી હે ઘેર જાવ એટલે ઘર જવાની ખુશી કંઈક અલગ જ હોય હાલો તો અમે જઈએ ઘરે ને આ વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો બધાને બાય